હાલો નમસ્તે મિત્રો। આજે હું તમને બતાવું પાછળ વિડીયો એ તમે જોઈ લીજો અને એના પહેલા બે શબ્દ હું તમને કહી દઉં કે આ સોશિયલ મીડિયામાં અમુકને તો એવું થઈ જાય કે એમ જ છે અને ઠીક પડે એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે અને ઠીક પડે એવી ગાળું બોલે। તો નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું। બગદાણા વિવાદને લઈને ફરી એક ભાઈનો સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ત્યારે દોસ્તો જેમ કે વાત કરીએ તો બગદાણા નવનીતભાઈ અને જેમ કે જયરાજસિંહ જેમ કે આહિરને લઈને જેમ કે વિવાદ સર્જાયો હતો, તે બાદ દોસ્તો જેમ કે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયા જેમ કે વાયરલ થઈ રહ્યા છે। ત્યારે દોસ્તો જેમ કે એક ભાઈનો જેમ કે વિડીયો સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। હું તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશ દોસ્તો। તો એ પહેલાં દોસ્તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો તમે આખો વિડીયો તમે જોઈ લો। હાલો નમસ્તે મિત્રો। આજે હું તમને બતાવું પાછળ વિડીયો એ તમે જોઈ લીજો અને એના પહેલા બે શબ્દ હું તમને કહી દઉં કે આ સોશિયલ મીડિયામાં અમુકને તો એવું થઈ જાય કે એમ જ છે અને ઠીક પડે એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરે અને ઠીક પડે એવી ગાળું બોલે। હવે એને તેમ જ થઈ જાય ક્યાંય વ્યવસ્થા કંઈ કાયદો છે જ નહીં, બધું જે છે એમ જ છે। એટલે એવી જી કે ને આમ કોઈ આપણે સાંભળી ન હોય કે એવી તો ગાળું બોલે, પણ ગાળું બોલતા તો બોલી જાય, પણ જ્યારે નકુશામાં આંગળી આવી જાય ને તેથી કોઈ હારે ન આવે। એટલે એના માટે જો આ તમે પહેલા વિડીયો જોઈ લ્યો, પછી બે વાતો કરું। ઠાકોર સમાજ કાલે સાંતલપુરના દેવાજભાઈ આહિર ઉર્ફે દેવભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર રાપર અને ભચાઉના કોલીઓ અને આયરોને વચ્ચે એકબીજાને ખતરાક થાય અને વેરવૃત્તિ વધે એવું નિવેદન કરે છે અને કોલીઓને કોલા કહે છે, 2% કહે છે। આ દેવાજભાઈને માટે અમે રાપર પોલીસ સ્ટેશનમાં અત્યારે આવેદનપત્ર દીધું અને આગળ ફરિયાદ કરવા સાંતલપુર જશું। પણ આ દેવાજભાઈને કહેવામાં આવે કે ભાઈ શાંતિ રાખો, જે કાયદો છે એ કાયદાનું કામ કરે જ છે, તમે તમારું જે બોલવાનું છે ને વધારે પડતું એ બંધ રાખો, આ તમે યોગ્ય નથી। અમે રાપર અને ભચાઉ તાલુકાના કોલીઓ કાયદાને માનીએ છીએ અને કાયદાને માન આપીએ છીએ। તમારા જેમ અમે બોલીને બફાટ નથી કરતા અને તમારે કરવો આ જે કરો છો એ યોગ્ય નથી। આમાં બે સમાજો વચ્ચે વેર વૃત્તિ કે કંઈ પણ થાય છે એની જવાબદારી સીધી દેવુભાઈની રહેશે। અને હું આહિર સમાજને પણ વિનંતી કરું છું કે ભાઈ આ વાત તમારા માણસો છે અને સમાજને ઉતારી પાડવાની વાતો કરે છે, 2%ના કોલી કે છે, તો આને તમે સમજાવો અને આને કોઈક સારું માર્ગદર્શન દો અને કોઈક એને સારું બોલે એવું તમે એમને કહો। આ બે સમાજ વચ્ચે આપણે આજે વર્ષોથી આપણે સાથે રહીએ છીએ, નથી આપણે વેર ઝેર કાંઈ નથી, છતાં આ માણસ એક એવી નેગેટિવ બુદ્ધિથી આ બોલે છે અને જે કરે છે આ યોગ્ય નથી ખરી રીતે। અને આને તમે તાત્કાલિક આહિર સમાજના આગેવાનો એને સાથે બેહારી અને યોગ્ય માર્ગદર્શન આપો, જેથી આપણી બે સમાજમાં ખોટું વેરવૃત્તિ ન વધે એવું કહું છું। અને માફીનો વિડીયો મંગાવો એને કો બનાવી અને રાપર અને ભચાઉ કોલી સમાજને મૂકે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે એમણે જે 2%ના કોલી કીધા આ યોગ્ય નથી, આ સ્વીકાર્ય નથી। જય માતા, જય કોળી સમાજ। બસ આમ જ અમુક લુખાગીરી કરતા હોય ને એને અવશ્ય કાયદાનો પાઠ ભણાવી દેવાનો। એટલે નમ્ર વિનંતી કરું છું બધાને કે ભાઈ બોલવાની વાતું બોલાય, કરવાની વાતું કરાય, ના બોલવાનું ના બોલાય। સોશિયલ મીડિયામાં બધા બેન દીકરીઓ સાંભળતા હોય એટલે મર્યાદા રાખીને બોલાય। આવી લુખાગીરીઓ કરતા હોય ને એને બસ કાયદાનો પાઠ, એને શું છે કાયદો ને એ બસ થોડાક એને દર્શન કરાવી દેવા જોઈએ। જય માતાજી।